દ્વારકા ફરવાનો પાર્ટ 2 ગોમતી ઘાટેથી ધજાના દર્શન કરીને અમે આવી જઈએ છીએ બસમાં બેસવા માટે અને નીકળી જઈએ છીએ બેટ દ્વારકા બાજુ. પછી અમારી બસ ચડી જાય છે રોડ નંબર 27 ઉપર. અચ્છા. પછી અમારી બસ ઘણી આગળ ચાલતી આવી ગઈ હતી સુદર્શન સેતુ પુલ ઉપર. ઠીક હે. અને હા મિત્રો, આ પુલનું નામ સુદર્શન સેતુ કેમ પાડવામાં આવ્યું તમે કોમેન્ટમાં જણાવી દેજો. પહેલા આ પુલ નતો ત્યારે બધા લોકો નાવડીમાં આવતા હતા બેટ દ્વારકામાં. પછી ફાઇનલી મિત્રો અમે બધા બેટ દ્વારકામાં આવી જઈએ છીએ બસમાં ઉતરીને પછી આવી જઈએ છીએ રિસ્કામાં બેસવા માટે. એ તો મારી જીભ લપસી જાય ને એટલે એવું બોલાય. ધીસ ઇઝ મારી રિસ્કાના ડ્રાઈવર. એમના પાછળ એ મોટા કલેક્ટર સાહેબ. ને આમાં કુંજભાઈ એવું કહેતા હતા કે किरिश का सुनने का गाना. ફાઇનલી કિરીશ કાકાનું ગીત હોબરતા પછી અમે રિસ્કામાં બેહીને નીકળી જતા મંદિર બાજુ. ये बड़ी अच्छी बात कही आप. ફાઇનલી પછી અમે પહોંચી જતા કૃષ્ણ ભગવાનના મ્યુઝિયમ ઉપર. ટિકિટ બારીથી ટિકિટ લઈ લીધી ને પછી અમે મારી દીધી હતી અંદર એન્ટ્રી. अभी मजा आएगा ना भिड़ो. અને હા મિત્રો, આ મ્યુઝિયમમાં કૃષ્ણ ભગવાનની બધી છબીઓના ચિત્રો છે, એટલે કે બધી મૂર્તિને બધી રીતે સમજાયેલું છે કે નાનાથી મોટા કેવી રીતે થયા અને કોનું વધ કર્યું હતું. અને તમારે આ આખા મ્યુઝિયમનો વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ બાયોમાં આપેલી છે, તમે તે લિંક ઉપર ક્લિક કરીને વિડીયો જોઈ લેજો. અને હા મિત્રો, આ મ્યુઝિયમમાં શંકર ભગવાનના 12 જ્યોતિર્લિંગ ક્યાં ક્યાં આવેલા છે એ બધું પણ સમજાવેલું છે. તો હવે મંદિરમાં જઈને દર્શન કરી લઈએ. એટલે તમે લાઈક ફોલો અને શેર કરી દો. આપણે મળીએ ત્રીજા ભાગમાં.